ચાલો આજે એક કહાણી સાંભળીએ એક એવા ચોરની જે કોઈ તિજોરી કે ઘરેણાં નથી ચોરતો પણ એનાથી એ ઘણું બધું કિંમતી ચોરી જાય છે. ખબર છે, આ ચોર તો આપણા ઘરમાં જ રહે છે, કદાચ આપણા ખિસ્સામાં જ, અને એકદમ ચૂપચાપ આપણી સફળતા પર હાથ સાફ કરી જાય છે. ચાલો જોઈએ આખરે આ ચોર છે કોણ. આખી વાતને બરાબર સમજવા માટે પહેલા એક નાનકડો સવાલ જરા વિચારો તો, એવું કોણ છે જેની સાથે દિવસનો સૌથી વધુ સમય જાય છે, જેનાથી સવાર થાય છે અને જેની સાથે રાત પૂરી થાય છે? આ સવાલનો જવાબ જ આપણી આખી વાતનો પાયો છે. તો આ કહાણી છે રાહુલની. ધોરણ 10માં ભણતો એકદમ હોશિયાર છોકરો. એના સપના મોટા હતા અને ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી. એના ટીચર્સ, એના માતાપિતા, બધાને એના પર ગર્વ હતો. બધું બરાબર જ ચાલી રહ્યું હતું. પણ એની જિંદગીમાં એક મિત્રની એન્ટ્રી થઈ ચૂકી હતી. અને એ મિત્ર બીજું કોઈ નહીં પણ એનો સ્માર્ટફોન હતો. હા, એ જ એનો બેસ્ટ ફ્રેન્ડ, એનો સાચો સાથી બની ગયો હતો. એક એવો મિત્ર જે 24 કલાક એની સાથે રહેતો. પણ આ મિત્રતાની એક બહુ મોટી કિંમત રાહુલ ચૂકવી રહ્યો હતો, જેની એને એ સમયે જરાય ખબર નહોતી. એની દિનચર્યા કેવી હતી ખબર છે? સવારે આંખ ખુલે એ પહેલાં મોબાઈલની સ્ક્રીનની લાઇટ એના ચહેરા પર પડતી. એલાર્મ બંધ કરવાના બહાને જે ફોન હાથમાં આવતો એ કલાકો સુધી છૂટતો જ નહીં. દિવસની શરૂઆત જ જાણે એક ડિજિટલ દુનિયામાં ખોવાઈને થતી. સ્કૂલમાં આખો દિવસ ભણીને થાકીને ઘરે પાછું આવે ને, ત્યારે પણ ફ્રેશ થવા કે ઘરના લોકો સાથે વાત કરવાને બદલે એનું પહેલું કામ પોતાના એ જ મિત્રને મળવાનું રહેતું. સ્કૂલ બેગ એક ખૂણામાં અને મોબાઈલ સીધો હાથમાં. અને સાચું કહું ને તો સૌથી ચિંતાની વાત તો એ હતી કે જ્યારે ચોપડીઓ ખોલીને ભણવા બેસતો ને, ત્યારે પણ મોબાઈલ એની બાજુમાં જ પડ્યો રહેતો. ખાલી એક નાનકડી નોટિફિકેશનનો અવાજ આવે ને એટલે એનું બધું ધ્યાન ભટકી જતું. આમ ભણવાનું સામે પડ્યું હોય પણ મન તો મોબાઈલમાં જ રમતું હોય. એ મોબાઈલમાં એવું તો હતું શું? અરે, એ તો એક અનંત દુનિયા હતી. ક્યારેક ટ્રેન્ડિંગ રીલ્સ જોયા કરવાની, તો ક્યારેક ગેમ્સના લેવલ પાર કરવાના, તો ક્યારેક કલાકો સુધી બસ વિડીયોઝ જ જોયા કરવાના. સમય ક્યાં જતો રહેતો તો એનું એને ભાન જ નહોતું રહેતું. બિચારા એના મમ્મી તો રોજ ચિંતા કરતા. એ પ્રેમથી સમજાવતા, બેટા, આ બોર્ડનું વર્ષ છે, તારા ભવિષ્યનો સવાલ છે, થોડું વાંચી લે. પણ રાહુલનો એક જ જવાબ, હા મમ્મી, બસ આ એક વિડીયો જોઈ લઉં પછી બેસું છું. પણ એ પછી ક્યારે આવતું જ નહોતું. અને એમ કરતાં કરતાં એક દિવસ, અઠવાડિયા અને મહિનાઓ પસાર થતા ગયા. સમય તો પોતાની ગતિએ દોડી રહ્યો હતો. બોર્ડની પરીક્ષાનો ડર નજીક આવી રહ્યો હતો. પણ રાહુલની આદત બદલાઈ નહીં. એ જ ડિજિટલ માયાજાળમાં ફસાયેલો રહ્યો. અને પછી એ દિવસ આવી જ ગયો જેનો ડર હતો. પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આવ્યું. માર્કશીટ પર જે આંકડા હતા એ રાહુલની બધી જ બેદરકારીની સાબિતી હતા. એક હોશિયાર વિદ્યાર્થીનું પરિણામ એટલું ખરાબ આવ્યું કે કોઈ માની જ ના શકે. એ પરિણામ ખાલી માર્ક્સ નહોતા પણ એક મોટી ચેતવણી હતી. એ દિવસે ઘરમાં એકદમ સન્નાટો હતો. પપ્પા કંઈ બોલ્યા નહીં, પણ એમની આંખોમાં જે નિરાશા હતી ને, એ હજારો શબ્દો કરતાં પણ વધારે તીખી હતી. અને જે મા રોજ એને સમજાવતી હતી, એની આંખોમાંથી તો આંસુ જ રોકાતા નહોતા. આ દ્રશ્ય રાહુલના દિલમાં સોંસળવું ઉતરી ગયું. એ રાત રાહુલ માટે બહુ લાંબી હતી. એ પથારીમાં તો હતો પણ ઊંઘ એની આંખોથી કોસો દૂર હતી. એના મગજમાં બધું ફરી રહ્યું હતું. મમ્મીના શબ્દો, પપ્પાની નિરાશ આંખો અને માર્કશીટના એ ઓછા આંકડા. પહેલીવાર એને પોતાની ભૂલ કેટલી મોટી હતી એનો અહેસાસ થઈ રહ્યો હતો. અને ત્યારે જ એક ઝાટકામાં એને બધું સ્પષ્ટ દેખાયું. જેને પોતાનો સૌથી સારો મિત્ર સમજતો હતો એ જ એની સફળતાનો સૌથી મોટો દુશ્મન, એનો અસલી ચોર હતો. એક એવો ચોર જેને એનો કિંમતી સમય, એની એકાગ્રતા અને એના માતાપિતાનો વિશ્વાસ બધું જ ચોરી લીધું હતું. બીજા દિવસની સવાર એક નવા રાહુલની સવાર હતી. એણે પોતાની ભૂલ સુધારવાનું પાક્કું નક્કી કરી લીધું. એણે કેટલાક કડક નિયમો બનાવ્યા. પહેલો, મોબાઈલનો ઉપયોગ હવેથી દિવસમાં ફક્ત 1 કલાક. બીજો, બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ. ત્રીજો, ભણવા માટે એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવ્યું. અને ચોથો, સૌથી અગત્યનો, માતા-પિતાની દરેક વાત સાંભળવાનું અને માનવાનું શરૂ કર્યું. હવે આ બધું કરવું સહેલું તો નહોતું જ. શરૂઆતના દિવસોમાં તો બહુ તકલીફ પડી. હાથ વારંવાર મોબાઈલ તરફ જતો. પણ જેવો એને એના મમ્મી પપ્પાનો ચહેરો યાદ આવતો, એ તરત જ પોતાને રોકી લેતો.
અને ધીમે ધીમે એનું ધ્યાન પાછું ભણવામાં લાગવા માંડ્યું. ચોપડીઓ હવે એને ફરીથી મિત્ર લાગવા માંડી હતી. રાહુલે તો પોતાની ભૂલ સુધારી લીધી અને મહેનતના રસ્તે પાછો આવી ગયો. પણ એની આ કહાણી આપણા બધા માટે એક મોટો સવાલ છોડી જાય છે. જરા શાંતિથી વિચારવાની જરૂર છે કે શું આપણા જીવનમાં પણ આવો કોઈ સફળતાનો ચોર છુપાયેલો છે? એ મોબાઈલ હોય, આળસ હોય કે પછી કોઈ ખોટી આદત? એ ચોરને ઓળખીને એને દૂર કરવો ખૂબ જ જરૂરી છે.